તો ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પરત લીધું છે। પ્રદેશ અધ્યક્ષ અને સંગઠને મારી વાતને ગંભીરતાથી લીધી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। મેં મારી વેદના CR પાટીલ સમક્ષ રજૂ કરી અને રાજીનામું પરત લેવાની કેતન ઇનામદારે વાત કરી છે। તો આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે, જેના પર સવારથી સૌ કોઈની નજર છે। કેતન ઇનામદારે રાજીનામું પરત લીધું છે। પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું એના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી। મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે। મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે। એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત 2020માં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખતે તરત નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે અને હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવું મને સંપૂર્ણ છે।